અમરેલી જિલ્લાના સાવરકુંડલા લીલિયા મત વિસ્તારમાં મતદાર યાદીમાં નામ કમી કરવાના મુદ્દે રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત આજે સમર્થકો સાથે ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાના કાર્યાલય રૂબરૂ પહોંચ્યા અને મતદારોના નામ કમી કરવાના કથિત પ્રયાસો સામે રોષ વ્યક્ત કર્યો. ભાજપ કાર્યાલય ખાતે પ્રતાપ દુધાતે ભાજપના કાર્યકરો અને ધારાસભ્યના પ્રતિનિધિઓને ઉદ્દેશીને કડક શબ્દોમાં સંદેશો આપ્યો હતો. તેમણે કહ્યું કે તમે જનપ્રતિનિધિ તરીકે ચૂંટાયા છો તો વિસ્તારમાં નેતૃત્વ કરો, પરંતુ આવું હલકાપણું ન કરો. તેમણે કહ્યું કે ગરીબ, મધ્યમ વર્ગ અને ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયાસ ન કરો. બંધારણ જાળવવું આપણી સૌની ફરજ છે અને અમે છેલ્લે સુધી આ લડાઈ લડીશું. આ ઘટનાના અનુસંધાનમાં પ્રતાપ દુધાતે નાયબ કલેક્ટર અને ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસ સમક્ષ લેખિત રજૂઆત કરી હતી. તેમણે રજૂઆતમાં આરોપ મૂક્યો હતો કે ભાજપના બૂથ લેવલ એજન્ટો દ્વારા પૂર્વ આયોજન સાથે કોઈ આધાર પુરાવા વગર ચોક્કસ વિચારધારા ધરાવતા મતદારોના નામ કમી કરવા ફોર્મ નંબર 7નો દુરુપયોગ કર્યો છે. કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ છે કે આ મામલે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ તેમજ ભારત ન્યાય સંહિતા હેઠળ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે. સાથે જ ફોર્મ નંબર 7 ભરનારા તમામ અરજદારો પાસેથી ફરજિયાત એફિડેવિટ લેવામાં આવે અને જો અરજી ખોટી સાબિત થાય તો તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. લોકશાહીમાં મેપિંગ પદ્ધતિ એટલે કે એસઆઈઆરની કામગીરી હિન્દુસ્તાન આખામાં ચાલતી હતી, ગુજરાતમાં પણ હાલી અને એના ભાગરૂપે મેપિંગથી ડ્રાફ્ટ મતદાર યાદી તૈયાર થઈ. ત્યારબાદ 1 મહિનાનો ટાઈમ આપવામાં આવ્યો. 1 મહિનામાં 7 નંબર 6 નંબરના ફોર્મ ભરાતા હોય. 7 નંબરનું ફોર્મ એટલે કે લોકોના મતને હટાવવા માટેની વાત હોય. વાંધો લેનાર વ્યક્તિ એ બૂથનો હોય અથવા એ વિધાનસભાનો હોય, એ ચૂંટણી પંચની ગાઈડલાઇન છે. 20 તારીખ એની બોટમ તારીખ હતી. 16 તારીખે આ વિસ્તારમાં 65 મત ફક્ત કલેક્ટર ઓફિસમાંથી અમને બતાવવામાં આવ્યા અને 20 તારીખ સુધીમાં 8069 મત હટાવવા માટેના 7 નંબરના ફોર્મ ભરાણા. એ જે ફોર્મ BLAને આપવાના એ ચૂંટણી પંચની ગાઈડલાઇન છે, જેની જગ્યાએ સીધા પ્રાંત ઓફિસમાં ફોર્મ આવ્યા ક્યાંથી ફોર્મ ભરાણા. RTI મારફત બધું લોકોનું સામે આવ્યું છે. ફોર્મ ભરાણા વ્યક્તિઓના નામ સામે આવ્યા છે, ફોર્મ ભરાયેલા ઓફિસોના નામ સામે આવ્યા છે. ત્યારે લોકશાહીનું જતન થાય અને લોકોના મતનું ઉલ્લંઘન ન થાય એની માંગ સાથે ગાંધી સિંધિયા માર્ગે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે અને આવનાર 5 દિવસમાં જેણે ફોર્મ ભર્યા છે એની એફિડેવિટો આપી અને આ ફોર્મ અમે નથી ભર્યા અથવા આમાં અમારે કોઈ વાંધો રહેતો નથી, હયાત મતો છે, લોકો રહે છે અને એનો અવાજ દબાવવાનો પ્રયત્ન થયો છે, એનો અવાજ ઉપાડવાની. ધારાસભ્યના કાર્યાલય તમે ખોલ દીધા. જે ફોર્મો મારી પાસે આવ્યા છે, ફોર્મની અંદર ધારાસભ્યની કાર્યાલયના કોન્ટેક્ટ નંબર આપવામાં આવ્યા છે. ભરનાર ફોર્મ વ્યક્તિઓ ગામડાના હશે. એક ગામનો વ્યક્તિ ગામમાં નથી ભર્યું, બીજા ગામની અંદર ભર્યું છે. જ્યારે કોન્ટેક્ટ નંબરો એ ફોર્મની અંદર એ ધારાસભ્યની કાર્યાલયનો છે. અને જ્યાં સુધી મારે જવાનો પ્રશ્ન છે, ગાંધી સિંધિયા માર્ગે રાજકારણ અથવા રાજનીતિ કરું છું અને ધારાસભ્યની આત્મા જાગે, એના PAની ફોર્મ ભરનાર લોકોની આત્મા જાગે, એ લોકોનો અંદરથી અવાજ જાગે કે આ કાર્ય અમે ખોટું કર્યું છે. માટે ગાંધી સિંધિયા માર્ગે એને ફૂલ આપી અને શુભેચ્છા આપીશ કે તમે સારા કાર્ય કરો, તમે ધારાસભ્ય બન્યા છો, ધારાસભ્યની સાથે સારા સભ્ય બનો. 15 વર્ષના જાહેર જીવનમાં એક પણ ભારતીય જનતા પાર્ટીનો વ્યક્તિ લાંછન લાગે એવું મેં એક કાર્ય કર્યું એનો પુરાવો આપે તો એનો જવાબ આપવા માટે હું તૈયાર છું. એક વિવાદિત સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ છે. જ્યારે કશે પહોંચી ના શકાય, જ્યારે એમ લાગે કે અમારી નીચેથી ધરતી સરકી છે, ત્યારે હિન્દુત્વ યાદ આવે છે, ત્યારે પાકિસ્તાન યાદ આવે છે, ત્યારે મુસ્લિમ યાદ આવે છે. હિન્દુત્વના શંકરાચાર્ય ન્યાય માટે ઝંખી રહ્યા છે. આ હિન્દુત્વનો ઠેકો લઈને ફરનાર સોશિયલ મીડિયાવાળાને આ મીડિયા મારફત કહું છું કે જગતગુરુ શંકરાચાર્ય એ હિન્દુ ધર્મની અંદર ત્યાં એન્ડ આવી જતો હોય ત્યારે એનો અવાજ ઉપડતો નથી. પણ ગરીબ, ગામડું, મધ્યમ વર્ગ, નહીં કે એક કોમ, 18 વરણ, જેની સાબિતીની મારી પાસે આધાર પુરાવા છે. આ કોઈ અંબક વાત નથી. ગામડાની અંદર રાદડિયા કુટુંબના મતના ઉલ્લંઘન કરવા માટેના ફોર્મ ભરાણા. અલગ અલગ પટેલ, કોળી, આહિર, દલિત, લુહાણા સમાજ, લુહાર, બધા જ વેપારીઓથી લઈ આ વિસ્તારમાં વિરોધનો જે અવાજ છે, એને એવું લાગ્યું કે આ વિરોધનો અવાજ છે, એના દબાવ માટે એને 7 નંબરના ફોર્મ ભર્યા છે. શરમનો છાંટો નથી. બધામાં કોન્ટેક્ટ નંબર કાર્યાલયનો નાખ્યો છે. એને ખબર નથી કે RTIનો કાયદો કોંગ્રેસ ટાઈમમાં આવ્યો છે. એ ભૂલી ગયા છે. અમુક નારાના આધારે સત્તામાં બેસી ગયા છે.
પણ કાયદાકીય પ્રક્રિયાની અંદર 1 વર્ષની જેલની સજા છે. કાયદો અને વ્યવસ્થા હયાત જીવે છે. જેણે પણ ફોર્મ ભર્યા હોય એને પસ્તાવા જેવું હોય તો 5 દિવસમાં એની ભૂલ સ્વીકારે, અને ભૂલ નહીં સ્વીકારે તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જવાબ આપવા માટે તૈયાર રહે. GDC ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.